હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ બેક માય ચેનલ. કેમ છો? બધા મજામાં હશો એવી આશા રાખું છું. હોળી નજીક છે અને બધા તૈયારી કરતા હશે પૂરજોશમાં હોળીની. મજા પડી જશે હોળીમાં. અને પાછા ગીત વગાડજો, હોળીના ઢોલ વાગ્યા રે હું કેંદાલ દારૂડિયો. અત્યારે શેમાર ઉપર નાની ક્લિપ્સ આવે છે પ્રીતના સોગન ફિલ્મ્સની, તો એ પણ જોજો. અને હાલ હું નીકળ્યો છું મારા માદરે વતન અને ત્યાંથી જવાનું છું શૂટિંગમાં. તમને બધાને ખબર છે કે આજથી 22 વર્ષ પહેલાં આવેલી ફિલ્મ ધૂળકી તારી માયા લાગી, એનો સેકન્ડ પાર્ટ ધૂળકી રિટર્ન્સ, ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2 બની રહ્યો છે. અને એમાં હું છું અને ધૂળકીની અવનવી વાતો છે દોસ્તો. 22 વર્ષથી અમે એ પિક્ચર 22 વર્ષ પહેલાં કરી હતી. ચંદન રાઠોડ સાહેબ ને હું બંને, અમારી કહેવાય ને કે 22 થી 23 વર્ષની દોસ્તી થઈ છે, ગહેરી દોસ્તી. અને એને અમે સેલિબ્રેટ કરીશું, એ હું તમને બતાવીશ પણ કરો. અને ઘણા ખરા આર્ટિસ્ટો દેવલોક પામ્યા છે. ભગવાન એમના પવિત્ર આત્માને શાંતિ આપે, કારણ કે બહુ જૂની ફિલ્મ અને બહુ સરસ બ્લોકબસ્ટર હિટ ગોલ્ડન જુબેલી થઈ હતી આ કેશવ રાઠોડ સાહેબના હસ્તે લખેલી અને દિગ્દર્શિત થયેલી આ ફિલ્મ. અને દોસ્તો ઘણા બધા એમાં મિસ કરીશ આજે સેટ ઉપર જઈશ એટલે, કારણ કે સેટનો પ્રભાવ જ અલગ હતો. અને ઘણા બધા એવા લોકો હતા કે જેમની સાથે શરૂઆતમાં જ્યારે મારો સ્ટ્રગલ પિરિયડ હતો એ સમયે, અને બધાએ મને ફૂલ સપોર્ટ કર્યો હતો. એ નામી અનામી સર્વેનો દિલથી આભાર. અને હાલ હું ઓન ધ વે છું, તમે જોઈ રહ્યા છો. અને નીકળ્યો છું માદરે વતન. આગળ જઈ અને પાછો તમને બતાવું બીજી બધી વિશેષતાઓ. તો જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો મારા અવનવા વિડીયો જોવા માટે. ધન્યવાદ, મળીએ આગળ. તો હાલ ગોધરા પહોંચ્યો છું. ગોધરા તમને ખબર છે કે મારી ફેવરેટ કચોરી, તમને અગાઉ પણ મેં કીધું હતું કે હું ગોધરા જાઉં એટલે અહીંયા કચોરી ખાધા વગર રહું નહીં, પુરાવાવ ચોકડી પર. અને ગોધરા આવું એટલે પરમ મિત્ર મારા ભાઈ શ્રી સુનિલ ભુવાજીને ફોન કર્યા વગર રહેવાનું નહીં કે હું આવ્યો છું. એ આવી જ જાય મારા ભાઈ, મારું લાજ રાખી દે. અને આજે કુદરતી એવું થયું કે સવારે એમને સપનું આવ્યું કે જીતુભાઈ ગોધરા બાજુ આવવાના છે ને ફોન કરવાના છે. એમની માતાજીએ સપનું આવ્યું. ખરેખર એવું બન્યું, વેજલપુર આવીને મેં એમને ફોન કર્યો કે ભાઈ હું આવ્યો છું, કઈ છો? એમ જ. અને બોલો મુલાકાત થઈ. એટલે હાજરા હાજુર માતાજી. અને જ્યારે બી ગોધરા આવું એટલે મારા પરમ મિત્ર ભુવાજીને હું ફોન કરતો હોઉં છું. અને હવે લુણાવાડા તરફ નીકળીશ, ત્યાંથી મમ્મીને મળીશ, મમ્મીને મળીને સીધો શૂટિંગ પર જઈશ. જોડાયેલા રહેજો. ધન્યવાદ. પહોંચી ગયો છું મારા ગામડે. જોઈ લો મારા ગામનું પાટિયું. અને આ ગામની અંદર પ્રવેશ. ગામડું રે ગામડું ને રૂડું મારું ગામડું. મમ્મીને મળી લઉં બધાને, પછી પાછો જોઈન્ટ કરું. ઘરે બેઠો છું મમ્મી જોડે. મમ્મી કામકાજ કરી રહી છે, વાતો કરું છું મમ્મી જોડે. અને જૂની યાદો બધી કાઢી મેં તમને બતાવું. આ મારા જૂના આલ્બમો છે, તમે જુઓ. આ મારા પરમ મિત્રો છે, એ ડેવલોપ પામ્યા છે. આ વિજયભાઈ છે, આ પેટી લઈને હું બેઠો છું. પછી આ પપ્પુભાઈ, બધા કલાકારો. આ જુઓ જૂના આલ્બમ્સ. પછી આ દશામાનો એક આલ્બમ કર્યો હતો, એના ફોટોગ્રાફ્સ અત્યારે મને મળ્યા છે, તો હું જોઈ રહ્યો છું ફોટોગ્રાફ્સ. આ દશામાં પછી જૂની યાદો છે બધી. આ રેકોર્ડિંગ કરતો હતો એ વખતે ગીતો એનો છે. હારૂભાઈ સિંગિંગ કરેલું છે. અને અરુણભાઈ રાજ્યગુરુ સાહેબ, જેમની સાથે આલ્બમ કર્યો હતો મેં. હું રાઇટર હતો ગીતોનો. બધી જૂની યાદો છે અત્યારે. હા, આ જૂના પિક્ચરના ફોટોગ્રાફ્સ છે. ચંદનભાઈ, અમારો ફોટો. આ જુઓ એકદમ ભૂખ લકડી, જીતુભાઈ પંડ્યા. હા, બધી જૂની યાદો છે. આ જુઓ. પછી અમારો લાલો છે, આ ચંદનભાઈનો પર્સનલ બોય વર્ષો રહ્યો. બાજુમાં મુકુંદભાઈ પટેલ. પછી બધા ફોટા સાચવી રાખ્યા હતા. હા,
બધા જૂના કલાકારો છે. કમલેશભાઈ કાંજી ગુજરી ગયા મારા મિત્રો. આ મયુર વાકાણી, સુંદર મોમાં, ચંદનભાઈ, હું. એ વખતનો માહોલ એક અલગ હતો આખો. બીજા ફોટા બતાવું બહુ બધા છે. પછી દર્શન દેજો દાસજિયા, મારા બાબુ ગંગેટના ગામમાં કરેલું, દાસજિયા ગામમાં. આ રણજીતરાજ સાહેબનો દીકરો છે યશરાજ, એની સાથે ફિલ્મ કરી હતી. આ હીરો હું મેન વિલનમાં કામ કર્યું હતું પિક્ચરમાં. દર્શન દેજો દાસજિયા, બીજા પોસ્ટર્સ, આ બધા જૂના મિત્રો. હિંમતભાઈ લાડુમાં, એ વખતે અલગ માહોલ હતો, આ વખતે અલગ માહોલ છે. જેમ જેમ સમય જતો જાય એમ બધું બદલાતું જાય. પોર્ટફોલિયો બહુ જૂનો પોર્ટફોલિયો. હા, હવે ધૂળકી તારી માયા લાગી રિટર્ન્સ કરવા જઉં છું. અને આ ધૂળકી તારી માયા લાગીનું એક છે. આ એ વખતે મારું કેરેક્ટર હતું, આ તમે જોઈ શકો છો. આ મારા મેકઅપ દાદા, અશોક દાદા હતા, ભારતીબેન, આખો ડાન્સનો એક ફોટોગ્રાફ્સ. નટુ કાકા ગુજરી ગયા, એમના મારા બાપનો રોલ કર્યો હતો. આ તમે જુઓ, રાની શર્મા, ચંદન રાઠોડ પાછળ હું. આ જુઓ મનોજભાઈ રાવણ, બધા આ જૂની યાદો ધૂળકી તારી માયા લાગીની. અને આજે ફરી પાછું હું ધૂળકી તારી માયા લાગીના શૂટિંગમાં જઈ ગયો છું. બધી જૂની પિક્ચરોની યાદો છે. એ વખતે કંઈક હું આવો દેખાતો હતો. અત્યારે બધું ગોટી બદલાઈ ગઈ છે. અને આદરણીય પૂજ્ય પિતાશ્રી સમાન એવા અમારા કેશવ બાપા, અને બાજુમાં હું. તમે જુઓ, કુપોષિત કલાકાર, ખાવા પીવાની જરૂર છે એવો લાગુ છું. અમારા સાંસદ શ્રી જેઠાભાઈ ભરવાડ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું એ વખતે. આજે એ વખતે હું જરા ફ્રેન્ચ ગાડી રાખતો હતો. યાદો લગભગ ચંદનભાઈ સાથે બહુ ફિલ્મો કરી હતી. પોર્ટફોલિયો એ વખતના જ છે. બીજા ફોટા દેખાય તો બતાવું, પણ ખૂબ બધી યાદો તાજી થઈ ગઈ. વર્ષો પહેલા બધી પિક્ચરો જે કરી હતી એની બધી યાદો છે. ત્યારે જોઉં છું, આજે જઈશ તો બધાને સરપ્રાઈઝ પણ આપીશ. ગોઈંગ ટુ મોડાસા, રસ્તામાં જઈ રહ્યો છું. સરસ એટમોસ્ફિયર છે, મજા આવે એવું છે. ઘણા સમય પછી મારા વતનની બાજુ નીકળ્યો છું, મજા આવી. ફાઇનલી પહોંચી ગયો છું લોકેશન પર, અને મારી જોડે બેઠા છે ચંદનભાઈ રાઠોડ. દોસ્તો, અમે લગભગ આ ધૂળકી તારી માયા લાગીને 22-24 વર્ષની અમારી મિત્રતા. અને 2003, હા 26. તો અત્યારે સાથે બધી વાતો વાગોડી રહ્યા છે. અને મેં તમને અગાઉ જેમ ફોટા બતાવ્યા ને, બધા ફોટા પણ બતાવું છું જૂના. તમે કેવા લાગતા હતા, હું કેવો લાગતો હતો. અને એની મજા અમે આજે આનંદ કરવાના છે. બે ભાઈઓ સાથે બેસીને વાતો કરીશું. અને થેન્ક યુ સો મચ. ફરી પાછા જોડાયેલા રહેજો. આગળની બીજી અપડેટ આપું. લવ યુ. યસ, તો દોસ્તો, હું હાલ બધું જમી કરવાની બેઠો છું. અને એસઓજી અરવલ્લી અમારા રાજેશ સર મારી સાથે છે, એમની સાથે બેઠો છું. બહુ મજાની ગુપ્ત એમની સાથે વાતો, કહેવાય ને કે ક્રાઇમથી લઈને શું કરવું જોઈએ એ બધી ડિસ્કશન કરી. તો બહુ મજા આવી. આઈ લવ યુ સર, થેન્ક યુ સો મચ. ખૂબ સપોર્ટ માટે આપનો દિલથી આભાર. મને પણ બહુ મજા આવી સર. અને ક્યારેક મારા ઘરે બધા આયા સર તો હું રહું છું, બરોડા આવો પ્લીઝ. થેન્ક યુ સો મચ. લવ યુ સર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. દોસ્તો, હાલ સેટ ઉપર પહોંચી ગયો છું. અને મારો ભાઈ નાખ્યો ચંદનભાઈ રાઠોડ, ધૂળકી તારી માયા લાગી પાર્ટ 2 નું શૂટિંગ અત્યારે ચાલુ છે. તમે સેટ જોઈ શકો છો. અહીંયા ફૂલ પબ્લિક બધા ચાલુ છે. આ મેડમ ગીતો ગાયા છે. અને બેન મોડાસાના છે. અને હાલ શૂટિંગની શરૂઆત થઈ રહી છે. મેં તમને કીધું હતું કે નવી નવી મજા કરાવવાનો છું.
જોડાયેલા રહેજો. આખો દિવસ મસ્ત શૂટિંગ કર્યું. ધૂળકી તારી માયા લાગી ભાગ 2 નું, અને હાલ અમદાવાદ એક ફિલ્મના પ્રમોશનલ સોંગ માટે શૂટિંગ કરવા માટે જઈ રહ્યો છું. ઓન ધ વે છું, હાઈવે પર છું, અને ત્યાં જઈને બતાડું કે શું કરીએ છીએ, મજા કરીએ છીએ, ડાન્સ વાન્સ મળીએ સીધા સેટ ઉપર. મેકઅપ ચાલુ છે અને ટૂંક સમયમાં શૂટિંગ ચાલુ થશે. રેડી થઈ ગયો છું. અત્યારે લગભગ 11:15 થયા છે. સવાર પડવાની છે. ફૂલ નાઇટ શૂટ. આગળ દાઢીવાળો મારી દાઢી ફરી કરે છે. એને ખબર નથી કે મારી દાઢી ફરી કરવાનું શું પરિણામ આવશે. મિત્ર, સેટ ઉપર લઈ જાઉં તમને. ચાલો. હાલ છું હું ઉનાવા ફાર્મ હાઉસ છે એક સરસ મજાનું. ત્યાં પ્રમોશનલ સોંગ શૂટ કરવા માટે આવ્યો છું, અને ફિલ્મનું નામ શું છે હું તમને જણાવું. હાલ તો સેટ લાગી ચૂક્યો છે. ફર્સ્ટ ક્લાસ. યસ, છે ને જોરદાર ગાડું, ટનાટન. અહીંયા મેં મારી એક ફિલ્મ સોરી સાજનાનું ગીત કર્યું હતું, જે સુપર હિટ હતું. તસવીર તારી દિલમાં, એ કર્યું હતું મેં અહીંયા. યસ, અને અહીંયા અમારા પ્રોડ્યુસર સાહેબ બેઠા છે, વિપુલભાઈ. યસ, વિપુલભાઈ જોડે મુલાકાત કરી આવ્યો છું. અહીંયા આખી નાઇટ મજા કરીશું. આપણી ફિલ્મનું નામ શું છે? પ્રતિકાર પાર્ટ 2 છે. પ્રતિકાર પાર્ટ 2. પ્રતિકાર આવી હતી એક, અને આ પ્રતિકાર પાર્ટ 2 બની રહ્યું છે. એનું પ્રમોશનલ સોંગ. થેન્ક યુ સો મચ વિપુલભાઈ કે મને આ ચાન્સ આપ્યો. લવ યુ. અમારા લક છે કે જીતુભાઈ હાથમાં આવી ગયા. અરે નહીં, જીતુભાઈ જ હાથમાં નથી આવતા. મિત્રો માટે એની ટાઈમ હાજર છીએ યાર. ના, કોરિયોગ્રાફર કહેવો કે ચોરિયોગ્રાફર મારો મિત્ર પિનાકીનભાઈ. હેલો. યસ, વેલકમ અમારી ચેનલ પર. તમારું સ્વાગત છે. મારા સબસ્ક્રાઈબર, મારા મિત્રો બધા તમને જોઈ રહ્યા છે ત્યારે. એ મને આખી રાત નચાવવાના છે. પછી સવાર પડે હું એને ના નચાવું તો તમે મને કહેજો. અને એ બસ નચાવે એની જ રાહ ઊભી જોઉં. તો મળીએ, કન્ટિન્યુ. થઈ ગયું છે, મારો શોટ પણ થઈ ગયો. અમર દાદા આવ્યા છે. યસ, અમારા કેમેરા દાદા છે. પાછા કેમેરાની ઇક્વિપમેન્ટ લઈને આવ્યા છે. ઓલ સ્ટાર, અમારા યામિની બેનનો ફેવરેટ બોય. યસ, ચાલુ છે. તો હાલ શૂટિંગ પત્યું છે, અને હવે બીજા શૂટિંગના ફ્લોર ઉપર જવાની તૈયારી. પહોંચી જઈએ સીધા મોડાસા. અને થેન્ક યુ મારો વિડીયો જોવા બદલ. આપ સર્વેનો દિલથી આભાર. આમને આમ જોડાયેલા રહેજો. આપણે વાતો કરતા રહીશું ભાઈઓ, મારા બહેનો, બધાને દિલથી પ્રણામ. ગુડ નાઇટ, જય માતાજી. ભગવાન આપના સપના પૂરા કરે. થેન્ક યુ. મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો, મારા અવનવા વિડીયો જોવા માટે. લવ યુ ઓલ.